નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણો આટલો મોટો અને વિવિધતાથી ભરેલો દેશ ભારત એકસાથે મળીને કેવી રીતે ચાલે છે? આનો જવાબ એના રાજ્યોની પોતાની આગવી ખાસિયતોમાં છુપાયેલો છે. આજે આપણે ભારતના કેટલાક એવા રાજ્યોની સફર કરીશું અને જોઈશું કે દરેક રાજ્ય દેશને આગળ વધારવામાં કેવી રીતે પોતાનો ખાસ ફાળો આપે છે. તો ચાલો શરૂ કરીએ. પણ એક મિનિટ, કોઈ રાજ્યને સફળ કેવી રીતે કહી શકાય? એનું માપ શું? શું એ પૈસાથી મપાય કે ત્યાંના લોકો કેટલું ભણેલા છે એનાથી, અથવા તો ત્યાંનું શાસન કેટલું સારું છે એના પરથી? સાચું કહું તો સફળતાને માપવાની કોઈ એક રીત નથી. તો ચાલો આજે આપણે કેટલાક અલગ અલગ માપદંડો પર જોઈએ કે ભારતના રાજ્યો ક્યાં પહોંચ્યા છે. અને હા, આ બધી માહિતીનો આધાર છે એક ખૂબ જ સરસ ઇન્ફોગ્રાફિક જે ટિમ્બાગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ તૈયાર કર્યું છે. આ ચાર્ટની મજા એ છે કે એ અઘરી માહિતીને પણ એકદમ સહેલાઈથી ચિત્રો દ્વારા સમજાવી દે છે. ચાલો તો હવે આ ચાર્ટમાં શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો આપણે આપણી વાતની શરૂઆત કરીશું વિકાસ અને વહીવટના ક્ષેત્રથી, એટલે કે એવા રાજ્યોથી જેમને દેશના આર્થિક અને વહીવટી માળખાના પાવર હાઉસ કહી શકાય. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે મહારાષ્ટ્રનું. દેશની ઇકોનોમીમાં સૌથી મોટો ફાળો આપતું મહારાષ્ટ્ર ખરેખર ભારતનું આર્થિક એન્જિન છે. અને એની રાજધાની મુંબઈ એ તો દેશની ફાઇનાન્શિયલ કેપિટલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે બિઝનેસ, બધું જ અહીંથી ધમધમે છે. મહારાષ્ટ્રની આર્થિક તાકાત આખા દેશ માટે એક પ્રેરણા છે. હવે પૈસાથી આગળ વધીને વહીવટની વાત કરીએ. એક મજેદાર વાત જાણો છો? દેશને સૌથી વધુ આઈએએસ અધિકારીઓ કયું રાજ્ય આપે છે? એ છે ઉત્તર પ્રદેશ. જી હાં, આ રાજ્ય દેશના શાસનતંત્રની કરોડરજ્જુને મજબૂત બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આ બતાવે છે કે ઉત્તર પ્રદેશનું યોગદાન ફક્ત વસ્તીમાં જ નહીં, શાસનમાં પણ એટલું જ મોટું છે. આજના આધુનિક સમયમાં ટેકનોલોજી વગર તો વાત જ ન થઈ શકે, અને જ્યારે ટેકનોલોજીની વાત આવે ત્યારે કર્ણાટકનું નામ સૌથી પહેલાં લેવું પડે. ભારતની આઈટી રાજધાની બેંગલુરુ અહીં જ છે. એને તો આખી દુનિયા ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખે છે. કર્ણાટક એટલે ઇનોવેશન અને ટેકનોલોજીનું બીજું નામ. જુઓ, કેટલી સરસ વાત છે. એક તરફ કર્ણાટક જેવું રાજ્ય ટેકનોલોજીમાં દુનિયા સાથે કદમ મિલાવી રહ્યું છે, તો બીજી તરફ ભારત પોતાના કુદરતી વારસાને પણ એટલી જ કાળજીથી સાચવી રહ્યું છે. આ બેલેન્સનું સૌથી મોટું ઉદાહરણ છે મધ્યપ્રદેશ. ભલે દેશ ડિજિટલ થઈ રહ્યો હોય, પણ મધ્યપ્રદેશ વાઘની સૌથી વધુ વસ્તી સાથે પ્રકૃતિ સાથેનો આપણો નાતો અતૂટ રાખી રહ્યું છે. ચલો, હવે આપણે આપણું ધ્યાન વિકાસથી હટાવીને શિક્ષણ અને પ્રકૃતિ તરફ લઈ જઈએ. આ એવા ક્ષેત્રો છે જેમાં અમુક રાજ્યોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે ખરેખર પ્રશંસનીય છે અને જ્ઞાન અને કુદરતી વારસાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શિક્ષણની વાત નીકળે એટલે કેરળનું નામ મગજમાં સૌથી પહેલાં આવે, ખરું ને? લગભગ 94% સાક્ષરતા દર સાથે કેરળ આખા ભારતમાં સૌથી વધુ શિક્ષિત રાજ્ય છે. આ કંઈ રાતોરાત નથી થયું. શિક્ષણ માટે એમની વર્ષો જૂની પ્રતિબદ્ધતાએ જ એમને આ સ્થાન પર પહોંચાડ્યા છે. બાકીના રાજ્યો માટે આ એક શીખવા જેવી વાત છે. હવે થોડી ભૂગોળની વાત કરી લઈએ. જો આપણે વિસ્તાર એટલે કે એરિયાની વાત કરીએ તો રાજસ્થાન ભારતનો રાજા છે. એના વિશાળ રણ, ભવ્ય મહેલો અને રંગબેરંગી સંસ્કૃતિ, આ બધું મળીને એને માત્ર દેશનું સૌથી મોટું રાજ્ય જ નહીં, પણ પર્યટકો માટે એક સ્વર્ગ પણ બનાવે છે. અને ફરી એકવાર પાછા ફરીએ પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણ તરફ, જ્યાં મધ્યપ્રદેશનું નામ ફરીથી ચમકે છે. એને ટાઇગર સ્ટેટ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. અને આ માત્ર એક નામ નથી, આ એક હકીકત છે. દેશના લગભગ 20% વાઘનું ઘર છે મધ્યપ્રદેશ. એટલે કે આપણા રાષ્ટ્રીય પ્રાણીને બચાવવામાં આ રાજ્યનો બહુ મોટો હાથ છે. તો આ બધા રાજ્યોની સિદ્ધિઓ જોયા પછી એક વાત તો સાફ છે: ભારતની અસલી તાકાત એની વિવિધતામાં એકતા જ છે. દરેક રાજ્ય પોતાની અલગ ખાસિયત સાથે ભારત નામના એક મોટા, સુંદર ચિત્રમાં પોતાનો રંગ પૂરે છે. ચાલો આ બધી મુખ્ય વાતોને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. તો ટૂંકમાં, મહારાષ્ટ્ર દેશને આર્થિક રીતે મજબૂત બનાવે છે. ઉત્તર પ્રદેશ દેશને શ્રેષ્ઠ અધિકારીઓ આપે છે. કર્ણાટક ટેકનોલોજીની મશાલ લઈને ચાલી રહ્યું છે. કેરળ જ્ઞાનનો દીવો પ્રગટાવી રહ્યું છે. રાજસ્થાન પોતાની ભૌગોલિક વિશાળતા દર્શાવે છે. અને મધ્યપ્રદેશ આપણી પ્રકૃતિનું રક્ષણ કરી રહ્યું છે. આ બધું મળીને જ તો ભારતને આગળ લઈ જાય છે. આ 6 રાજ્યો આપણને આજના ભારતની એક ઝલક આપે છે. પણ ભવિષ્યનું શું? આવનારી પેઢી માટે સફળતાનો અર્થ શું હશે? શું એ પર્યાવરણને બચાવવાનું હશે
કે પછી સામાજિક સમાનતા લાવવાની હશે કે પછી કદાચ કંઈક એવું જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા? આ સવાલ તમારા માટે છે. વિચારતા રહેજો.